હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. તો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે આવ્યા છીએ કનકેશ્વરી મંદિર, જે મેંદરડાથી માત્ર 5 કિલોમીટરમાં જ આવે છે. અને આપણે અહીંના માતાજી છે એનો ઇતિહાસ જાણીશું અને દર્શન કરશું ને તમને પણ કરાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો આવી રીતે કંઈક અહીંનો નજારો છે, જોઈ લો મિત્રો. અને સુરજ દાદાના પણ દર્શન કરાવું તમને. સુરજ દાદા આથમવાની તૈયારી છે. આવી રીતે કઈક મંદિર છે ને આ કનકેશ્વરી માતાનું મંદિર છે. આવી રીતે કઈક ગેટ છે. તો મિત્રો, હવે અહીંના ઇતિહાસ વિશે, અહીંના જે આપણે અદા કહેવાય છે એનો ઇતિહાસ કે છે. તો સાંભળો હવે અદાના મુખેથી અહીંના માતાજીનો ઇતિહાસ. આમાં એમ કહેવાય છે કે અમારા વડવા પણ, અમે કાઠી દરબાર, અમારા વડવા પણ એમ કહે છે કે આમાં જૂનો ઇતિહાસ અંદાજે 700 થી 750 વર્ષ પહેલાનો છે. આ જે કનકાઈ માતાજીનું મંદિર છે, જુનાગઢ જિલ્લો, મેંદરડા તાલુકો અને ગીર સમઢિયાળા ગામ કહેવાય. અને બાજુમાં અમારા નેહડા કાઠી દરબારના ઝૂંપડા ગામ તરીકે 30 ઘર અહીંયા રહે છે. અને જે અહીંથી ડાબે સાઈડ અમે પણ જોયેલું ના, આજે મારી ઉંમર 40 વર્ષની થઈ છે કે અમે 10-12 વર્ષના હતા, વરસાદ બહુ થાય એટલે સવારે અમે આ કનકાઈ માતાજીના મંદિરના ઢોરા માથે કે છોકરા હતા એટલે બધું આમ કે કાંઈક મળે એમ બધી વસ્તુ, કોડીઓ રમવાની પેલા આવતી, એવા ઘણા જૂનવાણી અવશેષો અમને મળતા. અને એટલે એ એમ કે છે બધા કે અહીંયા કનક ચાવડાનું રાજ હતું આજથી 700-750 વર્ષ પહેલા. અને કનક ચાવડાનું રાજ હતું, એમના કુળદેવી કનકાઈમાં હતા. તો એ માટે એમ લાગે છે કે અમારે ગામની જમણી સાઈડ એક જૂનું હનુમાન દાદાનું મંદિર છે, એટલે ત્યાં ગામનો જાપો હશે 100% એમ. અને ઘણું પણ જૂનું પેલા કોડીઓ આ તે લોકડા એવું જૂનવાણી અમે નાના હતા તે અમે રમવા હાટું વરસાદ થાય ને એટલે આમ એવું લાગે ને ખોદી એટલે મળતું અમને. એટલે જે તે સમયે ભૂકંપ કે કાંઈ પણ થયું હોય ને ગામ ત્યાં હમાઈ ગયું હોય એવું અંદાજ છે આપણો એમ. અને અહીંયા પછી તો એક નાનું એવું પતરાનું મંદિર હતું. અને કનકાઈમાં વિશ્વમાન ભૂદરજી બાપા, બે બહેનો ભાઈ, અહીંયા આ રાયણ છે. જો અત્યારે હું તમને બતાવું, આજે આ રાયણ એમ માનો 25-27 વર્ષ થયા, નકર સૂર્યપ્રકાશ ન મળે એટલે આ ઝાડ ખાક થઈ જાય. આ રાયણ અત્યારે હાલમાં માતાજી અહીંયા બેઠા હતા. નવું મંદિર ગોઠી ભાઈ અહીંયા 18 કોમના કુળદેવી છે, 18 થી વધુ પણ હશે. એ બધા ભાઈઓએ કીધું નવું મંદિર બનાવ્યું. તો એક ભાઈ કુવાડો લઈ અને રાયણ કાપવા વર્ગા, તો રાયણમાં કુવાડો સોટી ગયો અમારી હયાતમાં. અને એ ભાઈ મીંડો દૂધવા વયો ગયો. રાતે સપનામાં આવ્યો કે મારી રાયણ નો કાપતો. એટલે એ ભાઈએ કીધું હું તો મજૂર માણસ છું, પણ તમારા ગોઠીને સપને જાવ. તે ગોઠીને સપને ગયા કે માં અમારે સારું મંદિર બનાવવું, પણ મારું નિશાન રાખો તો, નકર હું ત્યાં રહી નહીં. પછી આ એટલી રાયણ રાખી અને કાયદેસર જેઠ મહિનો આવે એટલે હજી આમાં કુપરા ફૂટે છે. બાકી કોઈ શક્ય નથી કે કુપરા ફૂટે, સૂર્યપ્રકાશ ન મળે એટલે ખાક થઈ જાય. 27 વર્ષ થયા. અને માતાજીએ કીધું હું દર્શન તમને અવારનવાર કોઈ શ્રીમદ ભાગવત છે ગમે તે અહીંયા અમે પોતે નાગની રૂપે આ રાયણની અંદર દર્શન કરેલા છે. અને 7-8 દી ઊંધી આ બાજુમાં રાયણ છે, અહીંયા જોડેલું નાગ અને નાગણીનું બે સપ્તાહ હાલતી હોય એટલે ત્યાં ડોકું કાઢીને બેહે, અને સપ્તાહ પૂરી થાય એટલે 7 દી પછી ક્યાંય દેખાડો દેતા નથી. એટલે ખરેખર કનકાઈ માતાજી સાક્ષાત છે. અને જે મોટા બાપુ હતા આત્મારામ નરભરામ કાપડી, એમણે અહીંયા ખૂબ ભોગ દીધો. અને ત્યારે તો કોઈ એવું નહીં, એમ કાંઈ, એક ખાલી 2 મકાન નાનું એવું. અને અમે નાના છોકરા આરતી ટાણે આવ્યા બધી બાબતની કાંઈ, એટલે અમે પણ બી નાના હતા એટલે આરતી થાય એટલે શૂટ થઈ જાય કા ગઈ છે. એટલે બાપુ પછી ગયા. બાપુ એમ કહેતા કે હું જાય ને પછી મારી બધી કમાઈ દેખાશે. અને થયું એવું, બાપુ દેવ થયા. અને બાપુએ બહુ છોકરા જમાડ્યા, 17-18 નાની નાની કઈ સપ્તાહ કરી. પછી આ અત્યારે હરિરામ બાપુ છે, 4.5 વર્ષ બાપુની ગોળો ભાંગી ગયો હતો. એટલે બાપુને એમ કહેતા તમે કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી બાપુ, તો તમારે આ તો કે અમે
બીજાના દુઃખ બધાના દુનિયાના લીધા ને એ અમારે દેવા પડે, ભોગવીને જવું પડે. 4.5 વર્ષ ખાટલામાં બાપુએ ગોળો બદલાવા ના પાડી કે અમારું દુઃખ એને ભોગવવું છે, અને હરિરામ બાપુ એની સેવા કરી. એટલે હરિરામ બાપુને પછી મહંત તરીકે અહીંયા કહેતા ગયા કે આને જ રાખજો. આ જે હરિરામ બાપુ મહંત તરીકે છે, અત્યારે પ્રયાગરાજ કુંભના મેળામાં ગયા છે. એટલે ઈ બાપુનું જેમ કામ હતું એવું જ આ બાપુનું કામ છે, અને બહુ ગોઠી ભાઈઓ અને અમને બધાને બહુ આનંદ જ છે. સંતો એટલે કનકાઈમાની કૃપા અમારા ગામમાં થઈ છે ભાઈ. આ બધી માની જે આપણે ઇતિહાસ ગઈઢા અમારા કહેતા એ તમને કીધો. બોલ શ્રી કનકાઈ માતની જય. જય માતાજી. તો તમે માતાજીના દર્શન કર્યા અને અહીંના ઇતિહાસ વિશે પણ જાણ્યું. તો હવે આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા, જે ઓમકારેશ્વર મહાદેવ છે. તો ચાલો હું દર્શન કરું ને તમને પણ આવી રીતે મંદિર છે મહાદેવનું. તો ચાલો હવે આપણે દર્શન કરીએ. મહાદેવ હર. તો આ મહાદેવ વિશે પણ તમે કંઈક વાર્તાલાપ કરતા હતા, તો એ વિશે મહાદેવ વિશે પણ થોડી શિવ મંદિર અમારા 5-7 વર્ષ પહેલા બન્યું છે. એ ભરતભાઈ મોટા મુંબઈથી આવેલા, અમે એના બધા એક સંત હતા. એટલે સંતે દર્શન કરીને આપો અને વાડી હતી બાજુનો કુવા કાંઠે આખું બે વિચાર ઉડીતા 5 મિનિટ ઉભા આખી ત્યારે આંખમાં આંસુ આવ્યા. ભરતભાઈ શું કે બાપુ કેમ તમારે આંખમાં આંસુ? કે કોઈ મહાન સંત વર્ષો પહેલા તપસ્યા ઓમ નમઃ શિવાય કરતા કરતા ત્યાં જમીનમાં કમાઈ ગયા છે, નથી જીવિત છે, મને અવાજ આવે છે મારી કાને. એટલે ભરતભાઈ બહુ અપુબેન છે. બે બાપુએ કીધું આ છે. એટલે ભરતભાઈ તો બાપુ શું કરું? તો કે મારી એક ઈચ્છા છે, તમે ત્યારે શિવ મંદિર કરો. કોઈ આ મહાત્માને મારી ભક્તિ થઈ તો ભરતભાઈ કે આપણે શિવ મંદિર થઈ ગયું. શિવ મંદિર ઊભું કર્યું અને ખરેખર શિવાય હાજર આવ્યું છે. દિવસ અમને એવું લાગ્યું કે ના સંતોએ અપાઈ શિવ હાજર આવ્યું છે. એ બાપુ એક વાત કરતા આ રીતે મહાદેવ પણ હાજર જ છે. તો તેના પણ આપણે વ્યવસ્થિત દર્શન કરશું. મહાદેવ તો મિત્રો આ રીતે અહીંયા મહાદેવ પણ હાજર હજુર છે. તમને મહાદેવના દર્શન પણ કરાવ્યા. તો હવે મિત્રો એક જુઓ, આ સરસ મજાનો નાનો એવો ગિરનાર બનાવેલો છે. હું તો દર્શન કરું છું, સાથે તમે પણ કરો. જુઓ
ચાલો મિત્રો, તો અમારા નસીબમાં આરતી હતી ને તમારા નસીબમાં આરતી. અમે પણ આરતીના દર્શન કર્યા ને તમે પણ કરાવ્યા. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવા નવા વિડીયો બનાવતા રહીએ અને બનાવીને તમને પણ આવી ઐતિહાસિક જગ્યાના દર્શન કરાવીએ. તો કેવું સરસ મજાનું મંદિર છે. તો આપણે દેવતણખી દાદા છે, મકરણ દાદા, દેવતણખી સોરી. અને અહીંના જે પાલા પરિવારના કુળદેવી છે શ્રી હિંગળાજ માતાજી. જય માતાજી. તો તમે ક્યાંથી આવો છો? મેં મુંબઈથી. મુંબઈ. બરોબર. તો સીધા માતાજી પાસે જ આવ્યા હતા કે તમારે? અમે હર વર્ષે માતાજી પાસે આવે અને અમારા કુળદેવતા છે જેતપુરમાં, તો અમે બંને પાસે આવે. અમારા કુળદેવન હર વર્ષે અમે 2-3 વખત આવે. બરોબર. તો માતાજી પ્રત્યે તમારે લાગણી, શ્રદ્ધા જે કાંઈ હોય તો તેના વિશે બે શબ્દ અમને પણ એટલે જણાવો. અમે હર વર્ષે એટલે માતાજી પર શ્રદ્ધા છે અને અમે જે પણ મનોકામના માંગીએ અમારી પૂરી થાય એટલે અમે હર વર્ષે 2-3 વખત આવે ફિક્સ. એટલે ગુજરાત આવે ત્યારે અમે સ્પેશિયલી આ રૂટ લઈએ જ એકવાર.
એટલે આયા દર્શન કરવા આવવાનું છે આપણે નિયમ કે માતાજી પાસે જાઓ તો માતાજી આપણું ધ્યાન રાખે. માતાજીનો હાથ તો હંમેશા ને હંમેશા આપણા માટે છે, એવા આપણે કામ કરતું જ રહેવું પડે અને માતાજીને ખુશ રાખવા માટે જેટલા આપણાથી કાલાવાલા થાય એ તો કરતું જ રહેવું પડે. અમારાથી આવા કાલાવાલા કરવાનો અમને મોકો મળે છે તો અમે આવા કાલાવાલા કરીએ છીએ. તો તમે જે મુંબઈથી આવ્યા છો એટલા માટે મેં કીધું તમારા બે શબ્દ અમારા જે મંદિરના એક્સપ્લોર આખું કર્યું છે તો એમાં તમારો થોડો ભાગ આવી જાય તો લોકોને ખબર પડે કે માતાજીનો અહીંયા કેટલા પરચા છે, માતાજી કેટલા હાજરા હજુર છે લોકો માટે, એના કેવા શ્રદ્ધા રાખી અને અહીં આવતા હોય તો એના કેવા કામ સફળ થતા હોય. તો કોઈને એવા કઈ તકલીફ હોય કે કઈ એવું દુઃખ દર્દ હોય, કેને ખબર કે કેને ક્યાં માથું ટેકાવી અને એના ભાગ પૂરવાના હોય એ ધ્યેયથી અમે તો વિડીયો બનાવતા હોય, લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય. તો બસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારે જો કઈ હજી બે શબ્દ કહેવાના હોય તો હર વર્ષે આયા હવન થાય દિવાળી પછી, તો બહુ જ મોટું કુટુંબ, બધા અલગ અલગ કુટુંબના હવન હોય છે. તો દિવાળી નોમ પછી બધા હવન ચાલુ થઈ જાય. તો અમારે પણ અમારું ગાંધી કુટુંબ છે, અહીંયા બહુ બધું અમે પણ બધા હર વર્ષે બધાના હવન લીધેલા હોય છે. ત્યારે આવશો ત્યારે પણ બહુ સરસ વ્યવસ્થા હોય છે, રહેવા કરવાની વ્યવસ્થા હોય છે અને બધા આખા કુટુંબ આખું બધું ભરાયેલું હોય, જમવા કરવાની બધી વ્યવસ્થા હોય. બધા જેને દર્શન લેવાનો લાભ લેવો હોય હમણાં ને પછી બધા આવ્યો ત્યારે પણ લઈ શકે છે. તો ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ. જય માતાજી. જય માતા. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વિડીયોની સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.